ओम नमो शिवाय। एक मो असल बात मारो टॉप बात है असल समझे जरी बात है कि एक गाँव में तो मोटो હું ગામડા અંદર એક વાર 3 મહિનાની ટેમ હોઈને ગામવાળા ભેળા ઉગા અને કે આપણે હવે બીજો કોઈને કે બીડી પીતે કોણ ચડાવીને 3 મહિનો શંકર ભગવાનની પૂજા કોણ કરી તો બોમણ લાવો ગામવાળા ભેળાવી પણ બોમણને લેવા ગયા બોમણ આવ્યો ભાઈ બંને પછી ગમે છે ભાઈ તો બંને ખર્ચી દેવાનો પડે ને એ પણ વાત કીધી કે આપણે મહારાજ એક વાત પૂજા કરી કે ગામમાં ઘર ઘર ફરી ગયેલા એના અસર નહીં કરતો એમ કરો ને શ્યામોન એટલે પાકથી વણિયા બીજા બેઠા તો વણ પછી મારે લખો ને તો મારે લાવી રહ્યો શ્યામોનને અનોર એક પાછી ઠોઠ જાણો નહીં પડે જે જોઈ જવો લાવી રહ્યો એક પાછા આટો હોય બીજો હોય ઘી હોય ગળ હોય કોઈ બીજી જોઈ જવો હોય મારે તો કહ્યું કે આમ તો બરાબર છે કે મારે ઘર ઘર ફરવાનું કરતો મારે એક ઠોંડ લાવવું એવું ચાલે એ સર બરાબર છે પછી પૂજા કરે અને ખાસા દાડા ઉગા આપણે લગભગ મહિનો વ્યવહાર તૈયારી હોય મહિનો પૂરો અને મારા જ વિચાર કીધો કે ભાઈ બીજો કોઈને શેઠ કીધો કે મહારાજ કે બીજો કોઈની થોડે શ્યામોને મહિનો પૂરો વ્યવહાર હોય ને મને પૈસા દીધો કે દેખો મહારાજ જો કમ્પ્લેટ હો કે હું ગામડાને કહું કે દેખો પૂજા કરી અને કમ્પ્લીટ વાત બીજી સંભળાવે હેં સાંભળવા માટે આખું ગામ આવે એમ મારે કે અમે વાત માંડો ને તો કે મારે કહેવા હોય મને કે વાત માંડું ને પછી વાત કહેવા આપણે બીજી કોઈને મારે દબાઈ નો પછી કહે ભાઈ મારે કે શ્યામોની વાત બીજો કોઈને વણ્યો આંકડો હોય ને મેં પૈસા જણાને કે મારે શ્યામ વાત કરી પછી તે કહો ને થોડે એક વાર પૈસા મેં દો રાખણી કમ્પ્લીટ થોડું ચિંતા નહીં કરી થોડે તે વાત માંડો ને એક વાત બીજો કોઈને વળી વાત મારે ભલે ભલે એક વાત મારે પછી વાત મળે ઘણા જણા બેઠા હોય ગમે તેમ પછી હા ગમ કે એડો થોડી વે કે કોઈ એક વાત કે મને નહીં દે એડો તો વેજ નહીં ને તો મારે જેમ કરતો કરતો દાડા ગયા પર પહોંચ દો દાડા ઉપર હુआ પર પેલો મોગે કાયમ વણી વેપારી તો પૈસા માગે કે જીમવાળા પૈસા બાપજી મહિનો પૂરો હોય ને કામ કરતા કે જીજા કોઈને થોડા ઘણા કોઈ તો વે તો મને તો કામ કરે કે મારે જાય વણ કરતી ભેગા આવે એમ ભેગા બટે હેંગ વાત સાંભળવા માટે પછી મહારાજને દબાઈ નો કે મહારાજ કે બીજો કોઈની પણ તે પૈસાની વાત ઘટી નહીં જાય ગોમ બેઠો મેં આખો ને કે તે વાત માડો અસર ભગવાનની વાત માડો છે મારે તો લઈ કહે મારો મને તો ભગત પૈસા જ નહીં રાખો હવે એમ થોડી ભાઈ ફેર વળે દો દાડા કાઢીએ પર ઉપર દો દાડા કાઢીએ કે ના દેખો પૈસા દેન કરે કોઈ નહીં ને બધા હા વણને વાતો કરે વચમાં વણાડી વાતો ઘરોડી કરવા ડૂકે એમાં બરાબર ને પછી મજી બે જણા ભલે આંકડાવે મજી કે મારે કે સીધો સોપડી ચાલુ કરો ને વાત સંભળાવો છે શિવપુરાણ ચાલુ કરો બરાબર ને એમ કરે એટલે મારે તો એક વાત કે ભાઈ મેં કોઈ એડા વે સાળા હેમ કોઈ એડા નહીં વે બરાબર ને એ કરીને ભલે મારે જો વાત સંભળાય પછી ખાવા કીધો ને મારે જ છોનો મનો કે ભાઈ કે બીજો કોઈ નથી પૈસા દેતા કોઈ નહીં હું થોડો ગામડામાં હે ગાડું તો ગાડું હું ભેણ એક વાત બીજો કોઈ નહીં વાંચ્યા સમજવું મારે છે વાંચી સાંભળતા કોઈ નહીં આવ કે અહીંયા તો પેલા ગામવાળા કહું કે બીજો કોઈ નહીં મારે કામ કરો છે તો કે આ કે હું અટે જીવતો અટે બળીને થોડે ગામમાં મરું કે હું બરાબર તો કે પેલા મને કે તાળીઓ પાડે ને એમ જોરદાર કરે કે એટલે આમ કે વધુ ઠીક હું આપણે ગામમાં હસી હોય પણ હતો કોઈ નહીં બોલ્યા એટલે ભાડવાળા મજો પડી જો કે મારે આપણે બીજી દાડે વણ કરતો એટલે હો આવતા એટલે વણ તો કોને માણસો 150 આવે આયા અરે સારી તે બોમણ રીસ હેડે કે મારે કાલે આવ્યા વણ કરતી વધારે આવ્યો તો પછી ઝઘડો ભાળવાવાળા માણસો એમ કહું તો મને એમ ખબર પડી તો કે બોમણ તો કામ કયો કર્યો છે કે એમ કરો બીજો કોઈ મારે થોડે કોઈ મળે નહીં કોઈ દેવ નહીં શીખવાર કરો નહીં અને કદાચ લકડા લેવાની એટલે ભેળા કરો હું દીવતો મારે બળીને મરનો આવે થોડે એટલે રહેવાનું જ કોઈ મારે કે બરાબર તો મારે બેટા પેલા તો ગોમવાળા કીઓ મને કરતા વધારે લાવીને ઢગલું કીધું બરો હર કહો હા બોમણથી બાપડાને કામ લાગે કે મારા બેટા તો મારવા માટેથી બેઠા છે પછી બોમણથી પાછું કંટાળો છેડે કે એડા ધર્મ અદર મેં ગામડામાં હું આવ્યો અને કરતા જીવતો બળે હું મરું હોય છે સર કે દેખો બળવાની તૈયારી કીધી વણે કે ના દેખો મને તો એમ પેલા હાથી બાળી પણ હતો નતો બાળ્યો મારે જ નહીં દેખો ઓકે બોમણ કે હતો વળી કેડો વહેતો હોય કામ વહેતો હોય હું ભાળવા આવ્યું છે મને જંગ વાળતું હોય ને કે મારે કચ્છી વેળાએ મારે કચ્છી વેળાએ અસરે કામ હોય કે પાકથી બીજો કોઈ ગોમ હતો તો વણ ગોમરે મહિલા થોડકા શેટા મને સોંટો હતો સોંટાથી થોડકા શેટે કોઈ બે માણસો રાજારો કોઈક જાતા તો ઘોડો ને અને પાસે બે માણસો બે ઘોડા હતા 3 ઘોડા હતા બે માણસો વંટ કોણે ભાળ્યા વણે ભાળ્યો છું માર કે મારા બેટા ગોમરે સોંટે મારા બેટા લકડો ભેળો કીધો એ અસરો બાજુ માણસો ભેળાવું ગયા હે મારા બેટા આમ જે અંબે કરે હે કામ વાતે એવો હે જરે વેસો વંટ કોણ આયા વટે આવે વટે આયા કે ભાઈ બીજો કોઈને પૂછો ગણો ને કે તો કોઈ મને કામ કે મારે ભાડે જોડો એટે આવરા છે કે મને રાજાને કામ કે તે એટે આવરા થઈ એટે બાળવા પછી વાત કીધી મારે નથી કામ મારે કેમ હોવો એમ ભેળો કીધો તો કે ભગવાન તો કે મોણ પાલે પડ્યો ગોમરે મેં પૂજા કીધી ને મારે બેટા કામ કીધો કે
ગામમાં હતી ઉઈએ પણ હતો કોઈ નહીં ઉવા મેં એમ કે પૈસાથી દોવા મહિનો પૂરો ઉગરો બીજો બીનો વ્યવહાર હવે તે પૈસા મને દેતા કોઈ નહીં કોઈ તો બસ સાળીઓ પાડીને હશે અને દોત કાઢે અને પછી બીજી વાતો ઘરની કરે ને મને કહું કે વાતો હમણાં છે બરાબર અને કરતો મેં કે હું બળીને મરું મળતો થોડો ગામના પૈસા દોવા નથી તો એ હાથે પેલા લકડી લાયા રાડે કાં વાત કરે મારે હવે ગામમાં જીવીને કામ કરવાનો મારે બરાબર ને તો નથી મેં બળવારું એક વાત હું પોતે તૈયાર હું મેં મારે ને આપ કોણ તો કે હું રાજા હું પણ એક મારા કે વાત કહું છું મારી વાત સાંભળો કે કહું તો કે છે બીજો કોઈ નહીં પણ હું એક દઉં હોવો છો ને કાશ દઉં એડો જેમ કાશમાંથી ભાળો એક વાત એમ લાગે એક વાત એડો ગોળ બનાવેલો કાશ હતો અને એમાંથી ભાળવાનું કહું છું દેખાય તો પણ ભાડે તમે કોઈ ઘેટા ને કોઈ એક વાતે બકરા ને કોઈ કૂતરા ને કોઈ એક વાતે કે બિલાડા ને કોઈ બિલાડા ને કોઈ ઢોર ને બીજા અંતુમારા દેખી જાય પણ કોઈ માણસ નહીં દેખાણો એક રાજામાં ભાળ્યો કે રાજા એક દેખાણો અને રાજા બે માણસો હતા ને વે થોડકા ઓલા મગર માણસો દેખાણા પણ વે બે ત્રણ જણા વે દેખાણા બીજા તો કે મારે જાણો પછી પૈસા મળે ખરા હે તો કે ના નહીં મળે એમ તો ના મળે પૈસા તો મારે કેમ ફસાઈ ગયો હું કે કોઈ વાંધો નહીં એવડો ભગવાન શંકરજી પૂજા કીધી ને પછી કામ કીધું રાજાએ પોતે પોતાના ગળામાં જે હોનારો હારતો ને એવો હાર વને રાજાને દીધો બરાબર વડે ગોમવાળા તો મજો પડ્યો અહીંયા કે મારે બધે હતી પાળી પણ મેં હતો નહીં પાળ્યો જો કે ધારે પાળે તો વાળતા હતા હવે કામ વાત કરે છે કેડા માણસો હવે એ કામ ભગવાનને સમજે કામ કરે જણાવર જેડાવે કામ વાત કરે હવે મને માણસ છોકરાને ભણાવે આખો મળે એમ ભણાવે પણ કોઈ સંસ્કાર દે તો ખરા કોઈ ને સંસ્કાર એટલે ઓને 5% કે 10% કે ટકાવારી દઉં છોકરોને કે માર્ક દઉં એના કદી સંસ્કારવાળાને કદી દે બધા હે ને વગર સંસ્કારવાળા રાવણ એમ બાળે કોઈ સંસ્કાર નહોતો ઘણું ભણેલો તો મને કામ કામમાં આવ્યો કોઈ આવ્યો ખરો કામમાં તો સંસ્કાર ગણા જોઈએ છે પહેલાં અભ્યાસ કરતો હોય પહેલો સંસ્કાર ગણા જોઈએ છે માણસોમાં મોટા મોટો હોય છે સમજ્યા શ્રવણ કદી ઘણો ભણ્યો બીબીએ MBBA કે MBD હતો મને બતા સંસ્કાર હતા શ્રવણ પણ મનમાં સંસ્કાર હતા સંસ્કાર જરૂર છે જે દેવતાઈ ગુણ હોય મોટા મોટો બરાબર એટલે સમજે જડી વાત આ ઓમ નમો શિવાય આ વાત પૂરી હોય